નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો અહીંયા આગળ સૌથી પહેલાં બેટા આપણે સમજવું જોઈએ કે ધોરણ 10નું પરિણામ બધું વસ્તુ નક્કી કરતું નથી. તો અહીંયા આગળ ઘણા બધા વાલીઓનું એવું કહેવું હોય છે કે સાહેબ ધોરણ 10 પછી આપણે 11-12 સાયન્સ જેવી સ્ટ્રીમ લઈએ તો એમાં કઈ રીતનું ભણવાનું હોય છે, એના પછીના વર્ષમાં આપણે શું કરી શકીશું, તો બધી વસ્તુનું આપણે આગળ ડિટેલ્સમાં જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો સૌથી પહેલાં અહીંયા આગળ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ તમે જોડાઈ જાઓ જેથી કરીને ડેલી અપડેટ હોય એ મળતી રહે મિત્રો. સાથે સાથે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને અહીંયા આગળ સાચું અને સારી રીતે માર્ગદર્શન મળી શકે બેટા. તો સૌથી પહેલાં એક આપણે વિચારવા જેવી બાબત એ છે કે ધોરણ 10 પછી આપણે જો સાયન્સ લઈએ તો સાયન્સમાં કયા વિષય ભણવાના હોય છે, અને સાયન્સ લઈએ છીએ તો આપણે મિત્રો હજુ કહું છું કે માત્ર ને માત્ર તમે તમારા ગુણ વધારે આવ્યા હોવાથી, તમારે માર્ક્સ વધારે આવ્યા હોવાથી સાયન્સ લેવાનો એવો એપ્રોચ રાખતા નહીં. કેમ કે સાયન્સમાં થોડીક વધારે મહેનત માંગે છે બેટા, જેથી કરીને આપણે આગળ સાયન્સ સ્ટ્રીમ પસંદ કરતી પહેલાં થોડીક ખરાઈ કરવી જરૂરી છે. તો આગળ બેટા મારે યુટ્યુબ ચેનલનું નામ છે, આગળ તમને ગુજરાત બોર્ડના ક્લાસ 1થી લઈને ક્લાસ 11-12 સાયન્સ સુધીના એકદમ ફ્રી બેટા ક્લાસ મળવાના છે. કોઈ પણ આપણે ફી આપવાની નથી, કેમ કે મારું એક અભિયાન છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત આપણે અહીંયા આગળ જોવાનું છે મિત્રો. ચલો હવે અહીંયા આગળ વાત કરીએ તો સૌથી પહેલાં સાયન્સ સ્ટ્રીમ આપણે શા માટે પસંદ કરવી જોઈએ, તો સાયન્સ સ્ટ્રીમમાં આપણે શું શું કરી શકાય છે એ જોવાનું છે મિત્રો. તો ધોરણ 10 પછી સાયન્સ સ્ટ્રીમ લેવી જોઈએ કે નહીં એ આપણે જોઈએ મિત્રો. તો ધોરણ 10 પછી તમે ડૉક્ટર, એન્જિનિયરિંગ, વૈજ્ઞાનિક, એઝ વેલ ફાર્માસિસ્ટ, આર્કિટેક્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, વેટનરી ડૉક્ટર હોય કે ભૂશાસ્ત્રી હોય કે ભૂસ્તરશાસ્ત્રી હોય વગેરે બનવા માંગતા હોય તો આપણે સાયન્સ લેવું જરૂરી છે. કે સાહેબ આ બધી વસ્તુ શું છે સમજાવો બેટા. સમજો કે સાયન્સ સ્ટ્રીમમાં આપણે મુખ્ય કેટલા ગ્રુપ હોય છે બેટા? 3 ગ્રુપ હોય છે. કેટલા ગ્રુપ હોય છે? 3 ગ્રુપ હોય છે. જો તમે સાયન્સ લો અને એ ગ્રુપ રાખો તો PCM આવે છે. તો PCMમાં શું આવે બેટા કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ આવે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ આવશે. ગ્રુપ નંબર બીજું રાખશો, બી રાખો તો PCB આવશે, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. શું છે આપણે ડિટેલ્સમાં જોઈશું બેટા. અને ત્રીજું ગ્રુપ આવે PCMB, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ એન્ડ બાયોલોજી. તો આપણે સૌથી પહેલાં બેટા કયું જોવાનું છે? આરવી જોઈએ ગ્રુપ PCM. તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ. તો એમાં ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્ર સમજવાનું છે, અને કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન, અને મેથેમેટિક્સ એટલે કે ગણિત. આપણે આ 3 વિષય ભણવાના છે 2 વર્ષ માટે. ઓકે, અને જે ઇંગ્લિશ રહે એ કોમન રહેશે, અને કોમ્પ્યુટર આવતું તો કોમ્પ્યુટર, અને સંસ્કૃત આવતું તો સંસ્કૃત, આ કોમન રહેશે. હવે સમજો કે સાહેબ અમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ લીધું, એટલે કે એ ગ્રુપ લીધું છે. તો એ ગ્રુપમાં અમે એ ગ્રુપ પસંદ કરીએ છીએ, તો એ ગ્રુપ પછી અમે અમારા ભવિષ્ય માટે બીજું શું કરી શકીએ છીએ? તો એ ગ્રુપ જો મિત્રો તમે લીધું હોય તો એ વિદ્યાર્થીઓ શું બની શકશે? એન્જિનિયરિંગમાં જઈ શકશે, IITમાં જશે, એઝ વેલ IITમાં જઈ શકશે. અને અહીંયા આગળ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે કે તમે JEE મેન્સ અને JEE એડવાન્સ જેવી અને ગુજસેટ જેવી પરીક્ષા આપીને IITમાં એડમિશન પણ મેળવી શકો છો. હવે ચલો ગ્રુપ બીની વાત કરીએ બેટા. તો ગ્રુપ બી છે. તો ગ્રુપ બીમાં આપણે શું કરવાનું છે મિત્રો એ સમજો. જ્યારે પણ તમે ગ્રુપ B લો છો ત્યારે અહીંયા આગળ આપણે કયું ગ્રુપ છે? PCB. કયું ગ્રુપ છે? PCB. તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. કયું છે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ભણવાનું છે. તો હવે સમજો બેટા કે આગળ ભૌતિકશાસ્ત્ર રહેશે વિષય, બીજો વિષય રહેશે કેમેસ્ટ્રી. એટલે કે જો તમે એ ગ્રુપ લો અને B ગ્રુપ લો, બંનેમાં કોમન સબ્જેક્ટ કયો લેવાનો છે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી જ આવશે બેટા. પરંતુ બદલાશે કયો? એ ગ્રુપ લેશો તો તમારે ગણિત ભણવાનું આવશે, અને B ગ્રુપ લેશો એટલે કે બાયોલોજી, એટલે કે જૈવ વૈજ્ઞાનિક ભણવાનું આવશે, એટલે કે ડૉક્ટરની લાઈનનું જેવું આવે થોડું ઘણું. તો બેટા એ વિદ્યાર્થીઓ શું કરી શકશે? એ વિદ્યાર્થીઓ ડૉક્ટર, ડેન્ટિસ્ટ, ફાર્માસિસ્ટ, નર્સિંગ, ફિઝિયોથેરાપિસ્ટ, વેટનરી એટલે કે એઝ વેલ જે એનિમલના જે ડૉક્ટર હોય છે એરિયાએ, પછી બાયોટેકનોલોજી વગેરે જેવા વિષયમાં આપણે સારામાં સારી રીતે આપણો ગ્રોથ કરી શકીશું મિત્રો. એટલા માટે બેટા B ગ્રુપ લેવું હોય તો ડૉક્ટરની લાઈનમાં જવું પડશે. એ ગ્રુપ લેવું હોય તો આપણે આ એન્જિનિયરિંગની લાઈનમાં જવાનો એક માર્ગ મોકળો બને છે. પછી આપણે જે PCMB. તો PCMB એટલે શું? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી. એટલે કે ગ્રુપ 1 અને ગ્રુપ B, એ ગ્રુપ A અને ગ્રુપ B બંને કમ્બાઈન એક સાથે ભણવાનું હોય છે. તો એ વિદ્યાર્થીઓ પણ સારામાં સારી 2 ઓપોર્ચ્યુનિટી રાખે છે. ઓકે, તો પછી થોડુંક આ ટફ પડશે. કેમ કે જ્યારે 2 વિદ્યાર્થીઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી બંને ભણતા હોય અને તમારે માત્ર એક સાથે જ ભણવાનું છે, તો થોડુંક એઝ વેલ ટફ બની જાય છે. ચલો હવે અહીં આગળ જોઈએ મિત્રો કે તમે કેવા પ્રકારની પરીક્ષા આપી શકો છો. કારણ કે મિત્રો અહીં આગળ હજુ કહું છું, સાચું અને સચોટ માર્ગદર્શન કોઈ પણ યુટ્યુબ ચેનલ ઉપર આપવામાં આવતું નથી,
કેમ કે ત્યાં આગળ માત્ર ને માત્ર એ લોકો સબસ્ક્રાઈબર વધારવા માટે અને સાથે સાથે એમનો પ્રોપોગેન્ડા લોન્ચ કરવા માટે એક વસ્તુનું આગળ ટાર્ગેટ કરતા હોય છે. પરંતુ હજુ કહું છું મિત્રો, આ જે સોર્સ છે એ સારામાં સારી પુસ્તિકામાંથી માર્ગદર્શનમાંથી લીધેલો છે. એટલા માટે તમને કહું છું કે ધ્યાનથી સમજો, કારણ કે એક એક વસ્તુ ઉપર ધ્યાન રાખો. કારણ કે મેં પોતે સાયન્સ કરેલું છે મિત્રો, એટલા માટે તમને સાચું માર્ગદર્શન આપીશ કે તમે જ્યારે પણ ચોઈસ કરો એઝ વેલ કે આગલા 5 વર્ષ પછી શું આવવાનું છે જીવનમાં એ પ્રમાણે તમે ડિસાઇડ કરો અને તમારો પેશન શું છે એ ડિસાઇડ કરો. ઓકે મિત્રો, ચલો હવે આગળ મિત્રો જોઈએ કે નેટ યુજી તમે પરીક્ષા આપી શકશો અંડર ગ્રેજ્યુએટ. એમાં તમે નેટની પરીક્ષા ક્યારે આપી શકો છો કે જ્યારે નેટની પરીક્ષા તમે ત્યારે આપી શકો છો બેટા કે જ્યારે તમે બી ગ્રુપ લીધું હોય. કયું ગ્રુપ લીધું હોય? બી ગ્રુપ લીધું હોય બેટા. કયું ગ્રુપ લીધું હોય? બી ગ્રુપ. એટલે કે જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી લો છો ત્યારે જ તમે નેટ અંડર ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી શકો છો. તો તેમાં તમે લોકો શું કરી શકો છો? મેડિકલ એડમિશન લઈ શકો છો. મેડિકલમાં કઈ કઈ લાઈન આવશે બેટા? MBBS ડૉક્ટર બની શકશો, BDS, પછી આયુર્વેદ, BAMS વગેરે જેવી જે મેડિકલની લાઈન આવે છે ત્યાં આગળ તમે લઈ શકો છો. નર્સિંગમાં પણ મળી શકે છે બેટા. પછી જો તમે એ ગ્રુપ લીધું હોય બેટા, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ લીધું હશે તો તમે કઈ એક્ઝામ આપી શકશો? JEE મેઇન. અને JEE મેઇન તમે પાસ કરશો બેટા એટલે કઈ આવશે? JEE એડવાન્સ આવશે. તો JEE કઈ આવશે બેટા? એન્જિનિયરિંગ એડમિશન માટે વપરાય છે એક્ઝામ. કઈ છે બેટા? એન્જિનિયરિંગ એડમિશન માટે વપરાશે. સાથે સાથે મિત્રો અહીં આગળ BTech અને BE જેવા, આપણે BTech એટલે બેચલર ઓફ ટેકનોલોજી અને અહીં આગળ BE એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ, આ બંને વિષય પર તમે કમાન્ડ કરીને એઝ વેલ તમારું ફ્યુચર સિક્યોર કરી શકો છો. હવે અહીંથી થોડુંક આગળ જઈએ તો જો જે મેઇન્સમાં તમારું મેરિટ આવી જાય તો બેટા તમે JEE એડવાન્સમાં પરીક્ષા આપી શકો છો. અને JEE એડવાન્સ પરીક્ષા આપશો એટલે તમારું એડમિશન IITમાં થશે. ઓકે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, IIT બોમ્બે કહે છે, IIT દિલ્હી કહે છે, IIT મદ્રાસ કહે છે, તો IIT કાનપુર કહે છે. તો આ બધી જગ્યાએ તમે એડમિશન મેળવી શકશો. થોડી કોમ્પિટિશન રહેશે તમારા જીવનની અને તમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડશે ત્યારે આ એક્ઝામ ક્રેક થશે આફ્ટર 11/12 સાયન્સ. ઓકે મિત્રો, ચલો પછી તમે બેટા આપણે ચલો આ તો IITની જે બધી ઇન્ટરનેશનલ એક્ઝામ છે, મતલબ એઝ વેલ કે આપણે આખા કન્ટ્રી સાથે કોમ્પિટિશન કરવાની છે. ઓકે બેટા, પરંતુ આપણે જ્યારે ગુજસેટ જે પરીક્ષા આપીશું એટલે કે 11/12 સાયન્સ કરીએ છીએ મિત્રો ત્યારે આપણે ગુજસેટ એક્ઝામ આપે છે. કઈ આવશે બેટા? ગુજસેટ. એ ગુજરાતની આપણે જે કોલેજ છે એમાં એડમિશન માટેની એક એક્ઝામ છે બેટા. તો શું છે? ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ફાર્મસીમાં જ્યારે તમારે એડમિશન લેવું હોય ત્યારે તમારે BE હોય, B ફાર્મા વગેરે માટે આપણે ગુજસેટ એક્ઝામ આપવી જરૂરી બની જાય છે બેટા. અને ગુજસેટ એક્ઝામમાં સારામાં સારું પરિણામ આવે તો તમને ગુજરાતની સારામાં સારી કોલેજમાં એડમિશન એઝ વેલ જે નોમિનલ ફી હોય એના કરતાં પણ ઓછી ફીમાં તમને એડમિશન મળી શકે છે બેટા. પછી માની લો કે ઘણા બધા વિદ્યાર્થીઓનું એવું કહેવું હોય છે કે સાહેબ અમારે કે માત્ર ને માત્ર કે આવું સાયન્સમાં ભણીને ખાલી એઝ વેલ કે એન્જિનિયરિંગ બની શકાય, એઝ વેલ ડૉક્ટર બની શકાય કે ના બેટા. તો આગળ 11/12 સાયન્સ કરશો એટલે પછી તમે નાટા એક્ઝામ આપશો એટલે કે NATA એક્ઝામ આપશો ત્યારે તમે આર્કિટેક્ચર અને BE આર્કિટેક્ચર તમે કરી શકશો છો. આર્કિટેક્ચર એટલે કે જે મોટા મોટા બિલ્ડિંગ સ્ટ્રક્ચર બનાવતા હોય, એઝ વેલ બ્રિજ બનાવતા હોય, રોડ બનાવતો હોય, એ જે સિવિલ એન્જિનિયર છે એના કરતાં પણ એક સ્ટેપ વધારે હોય છે આર્કિટેક્ચર, સિમ્પલ વેમાં બેટા. ઓકે, પછી તમે CUETની એક્ઝામ આપી શકો છો. જે સેન્ટ્રલ યુનિવર્સિટી હોય છે, દિલ્હી યુનિવર્સિટી છે, એઝ વેલ નવોદય વિદ્યાલયની જે આવતી હોય કે જે નવોદયની સ્કૂલ તમે પાસ કરો છો બેટા, એટલે કે એઝ વેલ તમે જે 10thમાં નવોદય હોય 8 પછી નવોદય અને પછી 11-12 સાયન્સ કરતા હોય તો ત્યાં આગળ વધારે આનો ક્રેઝ રહેતો હોય છે કે CUET એક્ઝામ શું છે, સેન્ટ્રલ યુનિવર્સિટીની એક્ઝામ છે જે દિલ્હી યુનિવર્સિટી છે. ઓકે, તો આ બધી એક્ઝામ તમે આપી શકો છો અને ત્યાં આગળ BSc, BA અને BCom વગેરે જેવા સબ્જેક્ટ થતા હોય છે ત્યાં આગળ. હવે BA BCom આપણે કંઈ લેવા દેવું હોતું નથી, પરંતુ BSc કેમેસ્ટ્રી ઓનર હોઉં છું તો તમને કહીશું કે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી હોય છે. ઓકે મિત્રો, ચલો હવે આ એક્ઝામ કોણ કન્ડક્ટ કરશે મિત્રો? તો NET UG અને JEE મેઇન જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા સામાન્ય રીતે NTA નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા લેવામાં આવે છે. તો બેટા આપણી પાસે સાયન્સ સ્ટ્રીમ પછી ઘણી બધી કારકિર્દીના ઓપ્શન છે, જેમ કે ડૉક્ટર છે, એન્જિનિયર છે, વૈજ્ઞાનિક છે, ફાર્માસિસ્ટ છે. ફાર્માસિસ્ટ એટલે કે જે આપણે ડૉક્ટરની બાજુમાં જે દુકાન હોય છે ને દવાની, એને ફાર્માસિસ્ટ કહેવાય બેટા. પછી આ બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ. અને ભવિષ્યમાં સૌથી વધુ ગ્રોથવાળા જે ક્ષેત્ર હોય તો હવે તમે જો બેટા IT સેક્ટરમાં પણ જઈ શકો છો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, રોબોટિક્સ છે, બાયોટેકનોલોજી છે, સ્પેસ સાયન્સ છે, સાયબર સિક્યોરિટી છે, ડેટા સાયન્સ છે, રિન્યુએબલ એનર્જી છે અને મેડિકલ ટેકનોલોજી પણ
છે મિત્રો. તો મિત્રો તમને આગળ જે કંઈ પણ માહિતી આપી છે બેટા એ સારામાં સારા સોર્સનો યુઝ કરીને તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે બેટા. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. જો તમારે સ્ક્રીનશોટ ન લેવો હોય બેટા તો તમારે શું કરવાનું છે બેટા કે આગળ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ બેટા મને મેસેજ કરી આપો. અને તો તમને હું ત્યાં આગળ આપણે લિંક છે ત્યાં આગળ જોડા જાઓ, જેથી કરીને આ એક કમ્યુનિટી પેજ ઉપર એઝ વેલ મારી યુટ્યુબ ચેનલ પર તમને એઝ વેલ વોટ્સઅપ ચેનલ પર પણ તમને આવી વસ્તુ અવેલેબલ થઈ જાય. તો મિત્રો હજુ કહું છું, તમે માર્કના આધારે કોઈ પણ સ્ટ્રીમ પસંદ ના કરતા, કારણ કે જો માર્કના આધારે કરી છે તો તમે ફ્યુચરમાં પસ્તાવાનો વારો આવશે. તમારા માર્ક કરતાં તમારા પેશનને આધારે તમે ડિસાઇડ કરી લેજો બેટા. તો ચલો અહીં આપણે આટલું રાખીએ. પરંતુ મિત્રો સાયન્સ લઈ જાઓ, જેથી કરીને તમને કોઈ પણ મહેનત કરવાની હેબિટ પડી જાય અને તમે કોઈ પણ ક્ષેત્રમાં જશો તો તમે એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી તમે ત્યાં આગળ મેળવી શકશો અને તમારું ફ્યુચર સિક્યોર કરી શકશો. મિત્રો મળીએ એક નવી કારકિર્દીના ઓપ્શન તરીકે. આના પછી કોમર્સની જોઈશું અને પછી આર્ટ્સની જોઈશું. મિત્રો મળીએ નવી કારકિર્દીના ઓપ્શન તરીકે. જય હિન્દ, જય ભારત.